નમસ્કાર વિદ્યાર્થી બાળકો, મજામાં બધા? આજે ફરીથી ચેપ્ટર આર્થિક વિકાસ એની ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ, વિકાસનો તફાવત અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની શરૂઆત કરી હતી. આઈએમપી પ્રશ્ન છે એના લક્ષણોની વાત કરી 3 કે ભાઈ નીચી માથાદીઠ આવક હોય, વસ્તી વૃદ્ધિ. નીચી માથાદીઠ આવકમાં વિકાસશીલ અર્થતંત્રનું એક મહત્ત્વનું લક્ષણ છે કે દેશના નાગરિકોની માથાદીઠ આવક નીચી હોય, કારણ કે દેશની રાષ્ટ્રીય આવક નીચી હોય. વસ્તી વૃદ્ધિનું પ્રમાણ 2% કે તેથી વધુ હોય. ભારત જેવા લોકશાહી દેશમાં વસ્તી કૂદકે ને ભૂસકે વધતી જ રહે છે. એ વસ્તી નિયંત્રણ હજુ જોઈએ એટલું આપણે કરી શક્યા નથી. બીજું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન છે, એની પણ વાત કરી કે ભાઈ વિકાસશીલ અર્થતંત્રના ધરાવતા દેશોની અંદર કૃષિને મહત્ત્વ આપવામાં આવે છે. રાષ્ટ્રીય આવકમાં પણ કૃષિનો ફાળો હોય છે. પછી આવકની વહેંચણીની અસમાનતાની વાત કરીશું. આ એક લક્ષણ છે કે ભાઈ દેશની જે રાષ્ટ્રીય આવક છે એની વહેંચણીમાં અસમાનતા જોઈએ છે. કે દેશના ટોચના જે 10-20% ધનિક લોકો છે, એ ધનિક લોકોની આવક જે છે એ આવકને કારણે દેશની રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો એમનો હોય છે. જ્યારે દેશના 10% આવક જે છે એ 10% આવકનો હિસ્સો ધરાવતા લોકો ભારતમાં તળિયેના 20% લોકો છે. કે જે 20% ગરીબો જે છે એ ગરીબો દેશની રાષ્ટ્રીય આવકમાં 10% હિસ્સો ધરાવતા હોય છે. એટલે કે ભાઈ રાષ્ટ્રીય આવકની વહેંચણીમાં અસમાનતા છે. ગરીબો અને અમીરોની સંખ્યામાં વધારો જોવા મળે છે. એવું જ બેરોજગારીનું પ્રમાણ પણ ભારત જેવા વિકાસશીલ અર્થતંત્ર જેવા દેશોમાં હોય છે. કારણ કે વસ્તી વૃદ્ધિ હોવાને કારણે બેરોજગારીનું પ્રમાણ પણ વધારે કહેવાય. પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્ત્વનું લક્ષણ ગણાય. કારણ કે આપણા દેશમાં આ ઘણી બધી સમસ્યાઓ છે, જે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. આગળ તમારે ભણવાનું આવશે, બેરોજગારીના પ્રકાર એમાં સમજાશે કે ભાઈ દેશની અનેક એવી સમસ્યાઓ હોવાને કારણે દેશમાં બેરોજગારી છે. કારણ કે બેરોજગારી એ લાંબા ગાળાની સમસ્યા છે, એને દૂર કરતાં ઘણો બધો સમય લાગે. એટલે બેરોજગારી, શ્રમિકોની સંખ્યાનું પ્રમાણ પણ વધારે હોય છે. પછી ગરીબી એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું મહત્ત્વનું લક્ષણ છે. દેશમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે ગરીબ કોને ગણવા એની પણ અમુક વ્યાખ્યા કરવામાં આવી કે ભાઈ અનાજ, રોટી, કપડાં અને અનાજ, એ સિવાય આવાસ, શિક્ષણ અને આરોગ્ય. આ સુવિધાઓ જે છે એ લઘુત્તમ સુવિધાઓ છે. જીવનને જરૂરિયાતની પૂરેપૂરી મેળવવાની પ્રાથમિક જરૂરિયાતો છે. અને એ જરૂરિયાતો જે સંતોષી ન શકતા હોય તેવા લોકોને ગરીબ કહેવાય. આવા ગરીબોની સંખ્યા વિકાસશીલ અર્થતંત્રમાં વધારે જોવા મળે છે. લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું પ્રમાણ આનું હોય છે. માટે આ લક્ષણ પણ એક મહત્ત્વનું છે. બીજું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી, 2 મોઢાળું અર્થતંત્ર. કે ભાઈ આવા આપણા દેશની જ વાત કરીએ કે ભાઈ ભારતમાં શહેર અને ગ્રામ્ય જીવનમાં મૂળભૂત તફાવત જોવા મળે છે. કે ભાઈ શહેરની અંદર આવકનું પ્રમાણ વધારે હોય છે અને સામે ખર્ચનું પ્રમાણ પણ વધારે હોય છે. જ્યારે ગામડાની અંદર તમે જુઓ તો ગામડામાં પછાત ખેત પદ્ધતિઓ છે, જૂની પુરાણી યંત્ર સામગ્રીઓ છે, રૂઢિચુસ્ત સમાજ હોય છે, એનું માળખું રૂઢિચુસ્ત સમાજનું હોય છે. આવું ગામડાની વ્યવસ્થા છે. જ્યારે શહેરોની અંદર
આધુનિક ઉદ્યોગો હોય છે, ઉત્પાદન પદ્ધતિઓ એની ટેકનોલોજી નવી હોય છે, આધુનિક યંત્રો હોય છે, એનું જીવન જે છે એ જીવવાની રીતો વૈભવી હોય છે, એની શૈલી લોકોની વૈભવી હોય છે. એટલે ગામડા અને શહેરોમાં આ ફેરફાર છે. એટલે દ્વિમુખી અર્થતંત્ર. વિકસિત દેશોની વાત કરીએ તો વિકસિત દેશોમાં જાપાન કે અમેરિકા કે બધા દેશોમાં જાઓ તો શહેરોના જેવા જ ગામડાઓમાં પણ એવી સુવિધાઓ, એવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે આપણા ગામડાઓમાં હજી એવા ગામડાઓ છે કે જ્યાં લાઇટ પણ હશે પણ ત્યાં વીજળીની સુવિધામાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. આરોગ્યની સુવિધાઓ નથી હોતી, શિક્ષણની સુવિધાઓ નથી હોતી. ટૂંકમાં અત્યારે હવે એ સુવિધાઓનું પ્રમાણ વધ્યું છે, છતાં પણ હજુ રૂઢિચુસ્ત માળખું છે. સામાજિક રીતિ રિવાજોનું પ્રમાણ વધારે છે, જીવનશૈલીમાં ફેરફાર છે, જ્યારે શહેરોની જીવનશૈલી આધુનિક અને ખર્ચાળ છે. પછી પાયાની અપર્યાપ્ત સેવાઓ પણ છે કે ભાઈ અમુક સેવાઓ, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા, વીજળી, આરોગ્ય, બેન્કિંગ, આ સુવિધાઓ હજુ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી અને એના કારણે વિકાસ અવરોધાતો હોય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ પણ અલગ પ્રકારનું ભેદભાવવાળું હોય છે. આપણા દેશમાં આયાત વ્યાપારનું પ્રમાણ વધારે છે, નિકાસ વ્યાપારનું પ્રમાણ વધારે નથી. કારણ કે મુખ્યત્વે આપણે કૃષિ પેદાશો ઉપર નિર્ભર છીએ અને કૃષિ પેદાશોનું નિકાસ થાય છે, જ્યારે ટેકનોલોજી, યંત્રો, આધુનિક યંત્રોની આપણે આયાત કરવી પડે છે. નિકાસ વ્યાપારમાં આપણું અર્થતંત્ર મૂડી વપરાય છે, ઓછી થાય છે, કારણ કે કૃષિ પેદાશોની કિંમત ઓછી હોય, જ્યારે આધુનિક યંત્રો, ટેકનોલોજી આપણે ખરીદીએ છીએ એટલે આપણી મૂડી ઓછી થાય છે. એટલે આવો ભેદભાવ હોવાને કારણે નિકાસની કમાણી ઓછી હોય છે અને આયાત જે છે, યંત્ર સામગ્રીઓની આયાત પાછળ ખર્ચ વધારે થાય છે, જેની પ્રતિકૂળ અસર થતી હોવાને કારણે એની દેશના વિકાસ ઉપર અસર થતી હોય છે. એટલે આ આઈએમપી પ્રશ્ન છે, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. એ લક્ષણો બધા યાદ ના રહે તો કોઈ વાંધો નહીં. પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાય કે ભાઈ વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 2 લક્ષણોની ચર્ચા કરો તો 1, 2, 3, 4, 5, 6 એવા લક્ષણો છે કે તમને યાદ રહી જાય. બાકીના ના યાદ રહે પણ આટલા લે તો પણ ચાલે. અને એના માટે તમે તમારા શબ્દોથી પણ લખી શકો. એવું નહીં કે ભાઈ ગાઈડનું જ સાચું, પુસ્તકમાં પણ સાચું હોય છે અને અમુક તમારું જ્ઞાન પણ હવે તો વધવું જોઈએ કે વસ્તી વૃદ્ધિ ને કૃષિ ને ગરીબી ને એના વિશે તમે લખી શકો. અને 3 માર્ક્સનો પ્રશ્ન છે, સહેલો જવાબ છે. બીજો તફાવત તરીકે તમારે પૂછાય છે મુદ્દો છે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિનો. 2 પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, એક પ્રવૃત્તિ આર્થિક અને બીજી પ્રવૃત્તિ બિનઆર્થિક. આ પ્રવૃત્તિઓનો અભ્યાસ આપણે આગળના ધોરણમાં તમે કરશો, કોમર્સ વિષય લેશો તો. પણ સમજવું જરૂર છે કે ભાઈ કઈ પ્રવૃત્તિથી અર્થતંત્રને મજબૂતી મળે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે આવક મેળવવાનો અથવા તો ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ખેડૂત ખેતી કરે છે, કોઈ કારીગર કામ કરતો હોય, શિક્ષક શિક્ષણ આપતો હોય, ડૉક્ટર હોય, વેપારી હોય, એ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એ પોતે કંઈક મેળવવાના હેતુથી, ધન પૈસા મેળવવાના હેતુથી એ કરે છે. એટલે એ પ્રવૃત્તિ જે છે એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. આવક મેળવવાનો પ્રવૃત્તિ. ડૉક્ટર દવાખાનું ખોલીને બેઠો હોય, દર્દીઓને તપાસે છે તો એના બદલામાં એ કંઈક મેળવે છે. વકીલ વકીલાત કરે છે, શિક્ષક શિક્ષકની નોકરી, વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, ખેડૂત ખેતી કરે. કોઈ પણ પ્રવૃત્તિ છે જે આવક મેળવવાની ના હેતુથી કરવામાં આવી હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહીશું? કે ભાઈ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ના હોય. મા પોતાના બાળકને સાચવે છે, એની સારવાર કરે છે, એની શુશ્રૂષા કરે છે, ઘરમાં ગૃહિણી હોય રસોઈ કરે છે, બધાને જમાડે, ખવડાવે, એમના કપડાં વાસણ ધોવે, આ પ્રવૃત્તિ કરે છે. પણ એમાં એનો આવક મેળવવાનો કોઈ હેતુ નથી.
એટલે એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એ જ સ્ત્રી જો બહાર કોઈ જગ્યાએ નોકરી કરતી હોય, બીજા કોકના બાળકોનું ધ્યાન રાખવી કરતી હોય, બેબી સિટિંગ કહીએ છીએ જેને, હવે તો ભારતમાં પણ બેબી સિટિંગ થાય છે કે ભાઈ બીજાના કોઈના બાળકોને સાચવવા જતી હોય અથવા તો ક્યાંય બીજું કામ કરવા જતી હોય ને એના બદલામાં એ આવક મેળવે તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. કોઈ ડૉક્ટર છે, પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ લઈને બેઠા હોય અને ડૉક્ટર એ પ્રાઇવેટ હોસ્પિટલમાં આવક મેળવતા હોય તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પણ એવી કોઈ સામાજિક સંસ્થામાં કે અથવા તો પોતાની ઈચ્છાથી એ ફી લીધા વગર, વેતન કે પૈસો લીધા વગર દર્દીઓની સારવાર કરતા હોય તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સમજ પડે છે? તો માતા પોતાના બાળકોનો ઉછેર કરે છે. સમાજ સેવી સંસ્થાઓ હોય, ઘણી એવી સંસ્થાઓ છે કે સંસ્થાઓમાં કોઈ પણ આવક મેળવવાની પ્રવૃત્તિ થતી નથી, સેવા કરવાની પ્રવૃત્તિ થાય છે. તો આવી પ્રવૃત્તિઓ એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ભારતમાં બિન આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ છે, વિકસિત દેશોમાં આવી પ્રવૃત્તિઓનું પ્રમાણ ઓછું છે. સમજ પડે છે? એટલે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો આટલો તફાવત છે. બિન આર્થિક પ્રવૃત્તિઓમાં આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ હોય. કોઈ પણ વ્યક્તિ, શિક્ષક, વકીલ, ડૉક્ટર, કોઈ પણ કારીગર હોય, કર્મચારી હોય કે કોઈ પણ ક્ષેત્રમાં જોડાયેલો વ્યક્તિ, જે વ્યક્તિ પોતે આવક મેળવવાના હેતુથી કામ કરતો હોય તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અને કોઈ પણ પ્રકારના આવક મેળવવા કે ખર્ચ કરવાનો હેતુ ના હોય, ફક્ત અને ફક્ત સેવા. એનું ઉદાહરણ છે માતા પોતાના બાળકોને સાચવે છે, તો પોતાના બાળકોને સાચવે છે. તમારી મમ્મી તમારી શુશ્રૂષા કરે છે, તમને સાચવે છે, તમારા ઘરના દરેક કામ કરે છે, તો એનો કોઈ પગાર નથી લેતી, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પછીનો જે મુદ્દો છે એ ભારતીય અર્થતંત્રના માળખાની વાત કરીએ તો ભારતીય અર્થતંત્રના માળખા 3 છે. પ્રાથમિક, માધ્યમિક, સેવા. 9માં તમે ભણેલા છો. પ્રથમ કક્ષાના વ્યવસાયો, દ્વિતીય કક્ષાના વ્યવસાયો અને સેવાકીય વ્યવસાયો. તો પ્રથમ કક્ષાના વ્યવસાયો કયા કહેવાય? તો એ પ્રથમ કક્ષાના વ્યવસાયો એટલે કે ભાઈ કાચો માલ ઉત્પન્ન કરવાની પ્રવૃત્તિ, ટૂંકમાં કહીએ, અથવા તો ખેતી અથવા તો તેની સાથે, ખેતી સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિઓ છે, જેમ કે પશુપાલન, મત્સ્ય સંવર્ધન, પશુ સંવર્ધન, જેમાં પરિશ્રમને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મરઘા બતકા ઉછેર, જંગલ પ્રવૃત્તિ હોય, કાચી ધાતુઓનું ખોદકામ હોય, આ બધી જે પ્રવૃત્તિઓ છે એમાં શારીરિક શ્રમને વધારે મહત્ત્વ મળે છે, પરંતુ આવકનું પ્રમાણ ઓછું હોય છે. સમજ પડે છે? પ્રાથમિક પ્રવૃત્તિ, પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય? કે પ્રાથમિક ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કે જે ખેતી અથવા તો એની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય. ખેતીવાડી છે, સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર, એટલે કે ભાઈ જંગલ આધારિત પ્રવૃત્તિઓ હોય અથવા તો કાચી ધાતુનું ખોદકામ કરવાની પ્રવૃત્તિઓ હોય. આમાં શ્રમને મહત્ત્વ વધારે આપવામાં આવે છે. શ્રમ વધુ છે પણ આવક ઓછી છે. આવી પ્રવૃત્તિને પ્રાથમિક ક્ષેત્ર કહેવાય. જ્યારે માધ્યમિક ક્ષેત્ર કોને કહીશું? કે ભાઈ ઉત્પાદન ઉદ્યોગોને મહત્ત્વ હોય. કાચો માલ જે છે એ કાચા માલમાંથી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુ બનાવવાની પ્રક્રિયાને માધ્યમિક ક્ષેત્રમાં લઈ શકાય. મોટાભાગના જે ઉદ્યોગો છે કે જેમ કે નાના મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ પ્રવૃત્તિ, કોઈ પણ નાની વસ્તુ, સામાન્ય ટાંકણીથી માંડીને મોટા યંત્રો બનાવવાની જે પ્રવૃત્તિ છે એ બધી પ્રવૃત્તિઓને માધ્યમિક ક્ષેત્ર તરીકે ઓળખાય. દાખલા તરીકે ખેડૂત કપાસ વાવે છે, ખેતી કરે છે અને કપાસ ઉગાડે છે, કપાસ મેળવે છે, તો એ પ્રાથમિક પ્રવૃત્તિ થઈ. પણ એ કપાસ એ કાપડ ઉદ્યોગ માટે કાચો માલ કહેવાય છે. એ કપાસનો ઉપયોગ કરીને કાપડ બનાવવાનો ઉદ્યોગ છે એ માધ્યમિક ક્ષેત્ર છે. માધ્યમિક ક્ષેત્રમાં આવકનું પ્રમાણ પ્રાથમિક ક્ષેત્ર કરતાં વધારે હોય છે. અને ભારત જેવા દેશોમાં હવે માધ્યમિક ક્ષેત્રનું પ્રમાણ વધવા લાગ્યું છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો
ત્યારે દેશનું અર્થતંત્ર ફક્ત અને ફક્ત કૃષિ ક્ષેત્ર ઉપર જ હતું. પણ ધીમે ધીમે દેશમાં ઉદ્યોગોની શરૂઆત થઈ અને ભારત પણ હવે આવા ઉદ્યોગોનો ઉપયોગ કરે છે. પછી આવે છે સેવા ક્ષેત્ર, કે ભાઈ સેવા ક્ષેત્ર કોને કહેવાય? સેવાકીય વ્યવસાયો જે છે, જેમ કે વ્યાપાર છે, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ સેવાઓ, વીમા સેવાઓ, મનોરંજન, પ્રવાસ, આ બધી કામગીરીને લઈને જે કાર્યો થતા હોય છે એમાં શારીરિક શ્રમને મહત્ત્વ ઓછું હોય છે, માનસિક શ્રમને વધારે મહત્ત્વ હોય છે. ડૉક્ટર દવાખાનું ખોલીને બેઠા હોય, વકીલ વકીલાત કરતો હોય, શિક્ષક, વીમા ક્ષેત્રના કોઈ વ્યક્તિ હોય, બેન્કિંગમાં આમાં કોઈ મજૂરી હોતી નથી, પાવડા લઈને હથોડીઓ લઈને જવાનું હોતું નથી. એમાં બુદ્ધિ, માનસિક શ્રમ જોઈએ છે, શારીરિક શ્રમને મહત્ત્વ આપવામાં આવતું નથી. એમાં આવકનું પ્રમાણ વધારે હોય છે. સેવાકીય ક્ષેત્રમાં આવકનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આવી જે પ્રવૃત્તિઓ છે એને સેવાકીય પ્રવૃત્તિઓ તરીકે ઓળખાય છે. મોટાભાગના વિકાસશીલ દેશો જે છે એ વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ વધારે હોય છે, પ્રભુત્વ હોય છે. અને એના કારણે આ પ્રાથમિક ક્ષેત્રમાં આવકનું પ્રમાણ ઓછું હોવાને કારણે રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધારે હોવાને કારણે એનો વિકાસ ધીમો થાય છે. આપણા દેશમાં, ભારત દેશમાં હવે પ્રાથમિક ક્ષેત્રની જગ્યાએ સેવા ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રનું પ્રમાણ ધીમે ધીમે શું થવા લાગ્યું છે? વધવા લાગ્યું છે. હવે શારીરિક શ્રમની પ્રવૃત્તિઓ ઓછી થાય છે. ખેતીવાડી છોડી લોકો ઉદ્યોગો અને બીજા સેવાકીય વ્યવસાયોમાં જતા થયા છે. એવું કહેવામાં આવેલું છે કે ભાઈ રોજ 1000 ખેડૂતો ખેતીવાડી છોડે છે. ઓછામાં ઓછા ગુજરાત રાજ્યમાં 1000 માણસો રોજ ખેત પ્રવૃત્તિ છોડે છે. એટલે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાંથી ધીમે ધીમે માધ્યમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રમાંથી હવે લોકો સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા લાગ્યા છે. બીજી વાત કરીએ ઉત્પાદનના સાધનો. પ્રશ્ન આ પણ મહત્ત્વનો છે, આઈએમપી છે. ઉત્પાદનના સાધનો કોને કહેવાય એ સમજાવો. ઉત્પાદનના સાધનો જે છે એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન કોને કહીશું? કારણ કે જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તો જમીનની સાથે સાથે એમાં આવેલા જંગલો છે, પર્વતો છે, ખનિજો છે, જે ધાતુઓ મળી આવે છે, આ દરેકનો જમીનમાં સમાવેશ કરવામાં આવે. કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે જમીન જરૂરી છે. તમારે કારખાનું બનાવવું હોય, ઉદ્યોગ સ્થાપવો હોય તો હવામાં ના સ્થપાય, એના માટે જમીન જોઈએ. જમીન મેળવ્યા પછી એમાં મૂડી રોકાણ કરવું જોઈએ. મૂડી કોને કહીશું? તો ઉત્પાદનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે જો કોઈ પણ માનવ સર્જિત સંસાધનો, ટેકનોલોજી, મશીનરી, મકાન બાંધવામાં આવે, ટેકનોલોજી, કાચો માલ મેળવવામાં આવે, આ બધું જે છે યંત્રો, ઓજાર, મકાન, આ બધાનો સમાવેશ મૂડીમાં થાય છે. ત્યારબાદ શ્રમની અંદર શારીરિક અને માનસિક કાર્યને શ્રમ કહેવામાં છે. કે ભાઈ ઉત્પાદનની અંદર આ જે કર્મચારીઓ છે, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, મેનેજરો, ક્લાર્ક, આ દરેક કર્મચારી છે એ શ્રમ કહેવાય છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન કહેવાય. આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. અને જે મૂડી જે છે એ મૂડીની ઉપયોગ કરી, જમીનનો ઉપયોગ કરી અને આ ત્રણેય વસ્તુઓનું સુવ્યવસ્થિત સંચાલન કરે તેને નિયોજન કહેવાય. કે ભાઈ જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સંસાધનોનો ઉપયોગ કરી નફો મેળવવાની પ્રવૃત્તિથી એનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે. અને એ આયોજન કરનારને નિયોજક કહેવામાં આવે છે. આ ત્રણેયનું નિયોજન યોગ્ય રીતે થાય તો સફળતા પ્રાપ્ત થાય છે અને ઉત્પાદનમાં વધારો થઈ શકે
છે. એટલે આ રીતે આ પાઠની જે આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ થઈ એ આ બધા મુદ્દા તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. આ ત્રણેય મુદ્દાઓ પરીક્ષામાં ખાસ પૂછાય એવા છે. ભલે એને તૈયાર કરવાના કે ભાઈ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જે છે એ લક્ષણો આ પ્રશ્ન આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ તફાવતમાં પૂછાય, અર્થતંત્રના માળખા વિશે પણ પૂછાય, પ્રાથમિક ક્ષેત્ર કોને કહેવાય વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પણ પૂછાય, પ્રાથમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય, માધ્યમિક ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય, સેવા ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય, પછી ઉત્પાદનના સાધનો વિશે પ્રશ્ન મહત્ત્વનો છે. એટલે આ પ્રશ્નોના જવાબ સુંદર અક્ષરે લખવાના અને આ મુદ્દા પણ તમારે લખી રાખવાના અને પાઠનું વાંચન કરવું. ખાસ કરીને સામાજિક વિજ્ઞાન આ પાઠ જે છે ને એ વાંચવો જોઈએ, જરૂરી છે. ગુજરાતી, વિજ્ઞાન અને એસએસ આ ત્રણેયમાં વાંચનને મહત્ત્વ આપવાની જરૂર છે. જેટલું વાંચશો એટલું તમારો ગુણ મેળવવા, માર્ક્સ મેળવવામાં તમને સરળતા રહેશે. એટલે પુસ્તક હોય તો વાંચવાનો સમય મળતો હોય તો વાંચવું જરૂરી છે.